ઓમ આનંદ આશ્રમ સીતારામ ગૌશાળા વાળાધરીના પટાંગણમાં શ્રીમદ વાલ્મીકી રામાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય સંત શ્રી રાજુરામ બાપુ તથા સંત શ્રી મસ્તરામ બાપુના આશીર્વાદ અને પ્રેરણાથી વાળાધરી મુકામે તારીખ 9/4/2024 થી 15/4/2024 સુધી આ કથા યોજવામાં આવી છે. મુંબઈના જાણીતા કથાકાર વ્યાસપીઠ પર બિરાજમાન થઈ શ્રીમદ વાલ્મીકી રામાયણનું રસપાન કરાવશે. આસપાસના તમામ ગામના ભાવિકો કથાના રસપાનનો લાભ લેશે. ઓમ આનંદી આશ્રમના સેવકોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતમાં કથાની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. મારું નામ ભાવેશ હરસોડા છે. અમારી સંસ્થાનું નામ છે ઓમ આનંદી આશ્રમ સીતારામ ગૌશાળા વાળાધરી. અમારે ત્યાં તારીખ 9/4/2024 થી તારીખ 15/4/2024 શ્રીમદ વાલ્મીકી રામાયણનું આયોજન છે વાળાધરી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. સાથે અમારે 3 સંતવાણી અને 2 લોક ડાયરાનું આયોજન છે. એમાં પહેલા સંતવાણીમાં છે નિરંજનભાઈ પંડ્યા, પછી ભાઈ બીજુભાઈ બારોટ, આપણે અને મનસુખભાઈ વસોયા અને ભગવતીબેન ગોસ્વામી. અમારી સંસ્થાને 23 વર્ષ થયા છે અને અમારી વચ્ચે કોરોના કાળને 2 કથાઓ અમારી બંધ રહી, બાકી 19 કથા થઈ અમારી ત્યાં અત્યારે. મારું નામ અશોક લિંબાસિયા છે. મેઇન અમારા સંસ્થાનો ઉદ્દેશ એ છે કે ગાયોની સેવા કરવી અને ભોજન કરાવવું, પ્રસાદ લેવાનો. અમારા બાપુનો ઉદ્દેશ પણ એ જ છે કે ગાયોની સેવા કરવી અને ભોજન કરાવવું, 2 જ ઉદ્દેશ છે. બાપુનું નામ અમારે પૂજ્ય રાજુરામ બાપુ છે અને પૂજ્ય મસ્તરામ બાપુ છે. આ 23 વર્ષથી આ યજ્ઞ અમારો ચાલુ છે અને દર વર્ષે અમે જુનાગઢ શિવરાત્રિના મેળામાં પણ રાવટી કરીએ છીએ અને ત્યાં પણ લાખેક માણસો પ્રસાદ લે છે. અમારે ત્યાં કાલે સવારે 9 તારીખે પોથી યાત્રા હશે. પછી રામાયણની અંદર જે પ્રસંગ આવતા હોય, રામ જન્મ, પછી સીતા રામ વિવાહ અને ભરત મિલાપ, એ બધા જે અંદરના કાર્યક્રમ હોય એ બધા અમે ભવ્યથી ભવ્ય ત્યાં ઉજવીએ છીએ. અમારે અંદાજિત છે ને અમારે 7 દિવસની અંદર 1.5 લાખ માણસો થશે. રોજનું 20-25 હજાર માણસોની આજુબાજુ તો ડેલી તમારે થાય જ છે ત્યાં. દરરોજ સવારે, બપોર, સાંજ 3 ટાઈમ પ્રસાદ હોય છે. બરાબર, સવારે ગાંઠિયા નાસ્તો હોય છે અને બપોરે અને સાંજે પ્રસાદ. કથાનું રસપાન અમારે રાહુલભાઈ જોશી કરીને છે, જે અત્યારે હાલ બોમ્બે છે અને એમની આગવી સારી શૈલીમાંથી કથાનું રસપાન કરાવશે. અત્યારે અમારે છે ને આ શ્રીમદ વાલ્મીકી રામાયણ છે, એટલે અત્યાર સુધીમાં વાલ્મીકી રામાયણ તો બહુ ઓછી કરતા હોય છે. એટલે અમારે અત્યારે જે રાહુલભાઈ જોશી છે એ એમની આગવી શૈલીથી શ્રીમદ વાલ્મીકી રામાયણ કથાનું રસપાન કરાવશે. અને અહીંયાનું જે વાતાવરણ છે આમાં અત્યારે ગૌની રજ હોય છે તો ત્યાં શુદ્ધ જ હોય છે. અમારે ત્યાં અત્યારે આસપાસના 40 ગામ છે કે જ્યાં કાયમી માટે સેવામાં અને આ કથાનું રસપાન લેવામાં 40 ગામડાઓ છે જ્યાં આજુબાજુના, એ બધા જોઈન્ટ થશે. અત્યારે અમારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં રોજે 800 થી 1000 માણસો જમાડીએ છીએ અને રોજ 60 કિલો ચોખા ઘીનો શીરો, જે પ્રસૂતા મહિલાઓ હોય છે એમને સિવિલ હોસ્પિટલ, પદ્મબા કોર હોસ્પિટલ અને જનના હોસ્પિટલ, ત્યાં અત્યારે અમે 60 કિલો ચોખા ઘીનો શીરો ત્યાં અપાવીએ છીએ રોજ. આ સેવા અમારે 12 વર્ષથી અહીંયા ચાલુ છે. અત્યારે સેવાકીય પ્રવૃત્તિમાં તો અમારા 40 ગામ છે, એમાં કોઈ એવું નથી કે અમારે આટલા જણાની ટીમ છે કે બધા એમાં મિત્રો જેટલા છે બધા સ્વયં સેવક બધા છે અને સ્વયં પોતે ત્યાં સેવા કરે છે. વ્યવસ્થામાં ત્યાં અત્યારે અમારે રહેવા, જમવા અને એ બધી સગવડ તો ત્યાં છે જ. અમારે ત્યાં આશ્રમમાં જમવાની, રહેવાની, નાવા ધોવા માટે ટૂંકમાં અત્યારે જે કથાનું છે એ 150 x 400 ફૂટનું અમારું ડૂમ છે ત્યાં. અત્યારે લોકોને સંદેશો એ આપવા માંગીએ છીએ કે આવી પ્રવૃત્તિ હોય, ભલે આપણે ત્યાં અમારે બાપુ છે, કોઈ દિવસ 1 રૂપિયાની કોઈ પાસે માંગણી કરતા નથી અને અમારી કોઈ ક્યાંય પહોંચવું હોય નહીં. સ્વેચ્છાએ જેને જે આપવું હોય એ આપે છે, બરાબર છે. એટલે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય અને આવી સેવાઓ કરે અને તન મન ભલે બધા સેવા કરે અને બીજાને ખવડાવે, એ વસ્તુના ઉદ્દેશથી અમે અત્યારે ચાલુ છે.